ચાલો હિતેશભાઈ આવ્યા છે અને કાંઈક તો લાવ્યા છે ભેગા, કાંઈક તો મેસેજ લાવ્યા છે. હિતેશભાઈ કે છે બધા માટે તાળીઓ વગાડવી જ પડશે આપણે. So yes, we have Kirti bhai along with us for the man of the match. અને ભાવિક ભાઈ as usually our photographer. અને એક તરફ મેચની શરૂઆત એમાં ડિઝાઇનર્સ વર્સિસ રુદ્ર 11 મેચની શરૂઆત કરશું. પહેલો જ બોલ લોઅર ફૂલ ટોસ સ્વીપ કર્યો સીધો ફિલ્ડરના હાથમાં. પહેલા જ બોલે વિકેટનું પતન અને એક બાજુ કાંતિભાઈના હસ્તે કીર્તિભાઈનું સન્માન. પ્લેયર ઓફ ધ મેચ, સ્માઇલ્સ ઓલ અરાઉન્ડ, મુંબઈ સ્ટ્રાઇકર્સ, વેલ પ્લેડ. અને એક તરફ મેચમાં શરૂઆત પહેલા જ બોલે વિકેટનું પતન. જો દિલીપભાઈએ કાંઈક તો મેસેજ મોકલાવ્યો છે. કાંતિભાઈ, દિલીપભાઈ નું કાંઈક તો કેવું છે કે અંદર અંદર કાંઈક સેટિંગ કર્યું છે. ત્યાં ભાવિકભાઈ પણ ઉભા છે, ભાવિકભાઈ પણ કાંઈક કહેશે તમે મોહિતભાઈ. 0 for 1 as of now. સ્લોવર ડિલિવરી, કટ કરવાનો પ્રયત્ન અને બીજી બોલમાં બીજી વિકેટ. ભાઈ ફિલ્ડરનું નામ જણાવશો પ્લીઝ. ભાવેશભાઈ. ઓકે, ભાવેશભાઈ કેચ પકડ્યો, બીજી બોલમાં બીજી વિકેટ. સો આર વી ગોના વિટનેસ અ હેટ્રિક યર? દિવેશભાઈ, શું લાગે છે તમને આ વખતે? જે પ્રમાણે સ્ટાર્ટ થઈ છે મેચની, પહેલા બોલે 2 વિકેટ અને એમઆઈ ડિઝાઇનર્સની માટે થોડી ધીમી શરૂઆત આપણે કહી શકીએ. ચાલો નિલેશભાઈ પણ છે ઉપસ્થિત, એમનું પણ સ્વાગત. અને નિલેશભાઈ આપણા જે પ્રમાણે બોલિંગ કરી રહ્યા છે એમની માટે હેટ્રિકનો ચાન્સ. આ વખતે ફરી એકવાર લકી ઇનફ ધ બેટ્સમેન સર્વાઇવ્સ. ઇનસાઇડ એજ લાગીને 1 બાઉન્સ પછી બોલ ઉછળી ગયો વિકેટ કીપરના હાથમાં. ચાન્સ બચી ગયો, બટ શું બોલિંગ કરી રહ્યા છે નિલેશભાઈ. ઓ આ વખતે મિસ ટાઈમ હિટ. વિકેટ કીપર વિલ નોટ લીવ ઇટ. જૈનિક નો જબરદસ્ત કેચ અને આ ઓવરમાં ત્રીજી વિકેટ લેવામાં સફળ રહ્યા નિલેશભાઈ. સિડનીના ગ્રાઉન્ડ ઉપર કઈક ચમત્કાર કરીને એમસીજી માં આવ્યા છે. રુદ્ર 11 નામ હી કાફી હે. રુદ્ર 11 અત્યારે તાંડવ કરી રહ્યું છે. તો ચલો આ વખતે રાઉન્ડ ધ વિકેટ સેન્સિબલી રમ્યા. ચલો ક્વિક સિંગલ, સિલી મિડ ઓફ પર સિંગલ મળી ગયો છે. અને આ પહેલો રન હતો. 5 બોલમાં 1 રન, 3 વિકેટ પહેલી ઓવરમાં. ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ હેપનિંગ.
વેલ જુઓ સરસ મજાનું વેરિએશન બોલિંગમાં અને એક સફળ ઓવર અહીંયા કમ્પ્લીટ કરી છે નિલેશભાઈએ માત્ર 1 રન અને 3 વિકેટ્સ. પહેલી ઓવરની સમાપ્તિ પર ટોસ જીતીને બોલિંગનો નિર્ણય સાચો નિર્ણય, ખરો નિર્ણય. અને ચાલો થોડી વાર પહેલા આપણી સાથે જે અહીંયા હતા હવે ફિલ્ડિંગ પર નજર આવી રહ્યા છે અને પોતે બોલિંગ પર આવી ગયા અશ્વિનભાઈ. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સીઝન 8. રુદ્ર 11 ટોસ જીત્યો, બોલિંગનો નિર્ણય આમંત્રિત કર્યા MI ડિઝાઇનર્સને. પહેલો જ બોલ લેગ સ્ટમ્પ પર ફૂલ ટોસ મળ્યો, તેને દિશા દેખાડવામાં સફળ રહ્યા પણ તેટલું જ સારું ફિલ્ડિંગ. 2 રન 3 વિકેટ. વાવ વોટ અ બોલ. પીચ થયા બાદ બીટ થયો બોલ, ઇન સ્વિંગ થયો જમણા હાથના બેટ્સમેન માટે થોડુંક ત્યાં મુશ્કેલાહટ. 6 રન 3 વિકેટ. પહેલી ઇનિંગ્સ ચાલી રહી છે, બીજી ઓવરના 3 બોલ થઈ ગયા છે અને સારી એવી બોલિંગ એક્શન અશ્વિનભાઈની પણ આ વખતે દિશાહીન બોલિંગ અને 4 રન. લેગ સ્ટમ્પ પર ફૂલ ટોસ મળી ગયો અને તે બોલને દિશા દેખાડવામાં સફળ રહ્યા બેટ્સમેન હરેશ. ફોરવર્ડ ડિફેન્સિવ શોટ, ક્વિક સિંગલ. અત્યારે સારી વાત એ છે કે રન્સ આવી રહ્યા છે MI ડિઝાઇનર્સ માટે અને એમની તરફથી એ જ પ્રયાસ રહેશે કે 2 થી 3 ઓવર સંભાળીને રમવામાં આવે અને ત્યારબાદ અટેકિંગ ક્રિકેટ જોવા મળે. પણ આ ઓવરમાં 2 બાઉન્ડ્રીઝ જોવા મળી છે. ચાલો સ્લોગ હિટ કરવાનો પ્રયત્ન, ફિલ્ડરના હાથમાં, કેચ કમ્પ્લીટ. કેવિને આ મેચમાં બીજો કેચ કમ્પ્લીટ કર્યો છે. તો ચલો નિલેશ ભાઈ ફરી એકવાર અમને દેખાઈ રહ્યા છે બોલિંગ એન્ડ ઉપર. ₹11 4 વિકેટ, 2 ઓવરની સમાપ્તિ.
ત્રીજા ઓવરની શરૂઆત પહેલા જ બોલે મોટો હિટ મારવાનો પ્રયત્ન આઈફિલ ટાવર જેટલો બોલ હવામાં ઓહો જબરદસ્ત એફર્ટ્સના 100% માર્ક્સ પણ ફરી એકવાર જીવનદાન 13 રન 4 વિકેટ સ્કોર એમઆઈ ડિઝાઇનર્સનો પહેલી ઓવરમાં વિકેટ્સ પડી હતી ત્યારબાદ સારી એવી વાપસી થઈ છે બસ આવી રીતે જ રન્સ બનવા જોઈએ એ જ પ્રાર્થના આગળ વધીને લોઅર ફૂલ ટોસ પર કનેક્ટ કર્યો છે અને ફરી એકવાર કેચ છટકીને બાઉન્ડ્રી લાઈનમાં ગયો છે વન બાઉન્સ પર અને અમારા મોહિતભાઈ પાછા ખુશ થઈ ગયા છે 17 રન ચલો થોડુંક ત્યાં ફિલ્ડ ઉપર નજર ફેરવી છે અને યસ ધ સ્કોર ઇઝ 18 3 ઓવર પછી સ્કોર છે 18 રન 4 વિકેટ્સ ના નુકસાને અને ધી એનર્જી કાઉન્ટર્સ આર ઓપન એટલે જ કે સ્કાય બેરીઝની તરફથી 5 ટાઈપ્સ ઓફ મિલ્ક શેક્સ સો પ્લીઝ એન્જોય કરજો અને મોહિતભાઈ ઇઝ અલોંગ વિથ અસ મોહિતભાઈ થેન્ક યુ સો મચ સ્કાય બેરીઝ પ્લીઝ એન્જોય કરજો આર એનર્જી પાર્ટનર્સ 5 ટાઈપ ઓફ મિલ્ક શેક્સ આપ સૌની માટે કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 8 શોર્ટ પેજ ડિલિવરી ફૂલ શોટ પણ જુઓ નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો અને અહીંયા ચાન્સ મળ્યો 1 રન લેવાનો સ્કોર 19 રન કેવિન હવે આવ્યા છે બોલિંગ પર એમની ફિલ્ડિંગ ખૂબ જ સરસ રહી છે પણ અહીંયા માત્ર એમઆઈ ડિઝાઇનર્સે રન્સ બનાવવા પડશે અત્યારે તો ક્વિક એક્શન સાથે બોલિંગ રિલીઝ કરી રહ્યા છે કેવિન ડોટ બોલ રહ્યો પહેલા બોલે સિંગલ ત્યારબાદ ડોટ આ મેચમાં અત્યાર સુધી થોડુંક રિલેક્સેશન મળ્યું છે સ્કોરરને આને કમ્પ્લીટલી બીટ થયા વીસ રન 4 વિકેટના નુકસાને એમઆઈ ડિઝાઇનર્સે જબરદસ્ત બેટિંગ કરવી પડશે વાપસી કરવી પડશે પોતાના બેટિંગ લાઇનઅપમાં સિંગલ 2 ડોટ્સ ત્યારબાદ સિંગલ માત્ર 2 રન દીધા છે આ ઓવરમાં કેવિને એક જબરદસ્ત ઓલરાઉન્ડર રુદ્ર 11 માટે ફરી એકવાર લીડિંગ એજ લાગીને વિકેટ કીપરના માથાના ઉપરથી લોંગ સ્ટોપ રિજિયન પર બોલ નીકળી જશે બાઉન્ડ્રી લાઇનની તરફ 4 રન માટે અને કહીએ તો વન ટાઈપ ઓફ વેલકમ બાઉન્ડ્રી છે કેમ કે આ બાઉન્ડ્રીની સખ્ત જરૂરત હતી 24 રન 4 વિકેટના નુકસાને ચોથી ઓવરનો છેલ્લો બોલ બાકી રહેશે
સેજ ફિલ્ડમાં પરિવર્તન પણ થોડુંક સમય ઉપર ધ્યાન દેજો પ્લીઝ. ઓવર ધ વિકેટ, ફૂલ ટોસ બોલ, મિડલ સ્ટમ્પ પર સ્વીપ કર્યો. બાઉન્ડ્રી રાઇડર્સ તેના છે માત્ર એક જ રન. સરસ થ્રો, સીધો વિકેટ કીપરના હાથમાં અને ઓવર થઈ છે સમાપ્ત. 4 અને સ્કોર છે 25 રન. મીનવાઇલ ચાલો પહેલા બોલે વિકેટનું પતન. ડ્રાઈવ કરવાનો પ્રયત્ન હતો પણ સીધો ફિલ્ડરના હાથમાં. અને પ્રિયેશભાઈ વેલ એફર્ટ, મજા આવી ગઈ. પ્રિયેશભાઈ કીધું છે કે ભાઈ અમારી ટીમની હજી આશા બાકી છે. આશા બાકી છે. છેલ્લા મેચ સુધી ફાઇટ દેશે પ્રિયેશભાઈ ટીમ. ચાલો મસ્ત મજાનો પવન વહી રહ્યો છે આખા ગ્રાઉન્ડ ઉપર, તો બધા માટે ઠંડીના સિઝનમાં દિવેશભાઈ ખાસ કરીને આયોજન મજા આવે. અને જે પ્રમાણે આયોજન થાય છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મેઇન સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, ગિરીશભાઈ પટેલ, હોસ્પિટાલિટી પાર્ટનર વલ્લભ એલ્યુમિનિયમ, કાંતિભાઈ દુધાટ, અને એક તરફ જુઓ સ્લોઅર ડિલિવરી પ્રિયમ બોલિંગ કરી રહ્યા છે. પહેલા બોલે વિકેટ મળી, ત્યારબાદ સિંગલ અને ડોટ. 26 રન, 5 વિકેટ 5મી ઓવરમાં. ડાબા હાથના બોલર છે. આ વખતે મોટો હિટ મારવાનો પ્રયત્ન હતો લોંગ ઓફ સુધી, જ્યાં સુધી બોલ આવતી. પેલો રન તો દોડી ગયા. શું અહીંયા બીજો ચાન્સ? સેજ ફંબલ જોવા મળ્યું અને માત્ર એક જ રન. 27. જે પ્રમાણે અત્યારે બેટિંગ ચાલી રહી છે, 40 થી 50 રન બનાવવાનો પ્રયત્ન. વેલ આ વખતે એન્ડ મોમેન્ટે પોતાને ત્યાં બોલના રેન્જથી દૂર રાખ્યા હતા અને ડાઉન ધ લેગ સાઈડ વાઇડ બોલનો ઇશારો. 28 રન, 5 વિકેટ. ફરી એકવાર જુઓ એંગલ સાથે બોલને બહાર નીકાળ્યો. રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી રહ્યા છે અત્યારે પ્રિયમ, અને આની સાથે જ જોવા જઈએ તો આ ઓવરમાં 5 બોલમાં માત્ર 3 રન બન્યા અને 1 સફળતા મેળવી છે. અને જો ફટાફટ પોતાની ઓવર કમ્પ્લીટ કરી દીધી છે પ્રિયમે, અને 5 ઓવર પછી સ્કોર 28 રન, 5 વિકેટ્સ લૂઝ કર્યા બાદ. પાણી મંગાવ્યું હતું તમે? પાણીની બોટલો મંગાવી હતી તમે? પાણીની બોટલો મંગાવી હતી તમે? સો કેવિન આવ્યા છે ફરી એકવાર પોતાની વ્યક્તિગત બીજી ઓવર લઈને, અને ટીમની 6th ઓવર. પહેલા બોલે સિંગલ. યસ, મિડોનના રીજને ક્લિયર કર્યું પણ એક જ રન મળશે. રુદ્ર 11એ ટોસ જીત્યો હતો, ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. જેમની સ્ટ્રેન્થ છે એમની પર જ તેઓ નિર્ભર રહ્યા છે અત્યારે. ફરી એકવાર લોંગ ઓનની તરફ રમ્યા.
બિઝી રાખ્યા છે અત્યારે હિતેશને. પેલા બે બોલે તો એમ જ લાગ્યું કે જ્યાં હિતેશ છે ત્યાં જ બોલ આવી રહી છે, પણ ઇનફેક્ટ આ ઓવરના 3 બોલ થયા છે અને સ્કોર છે 31. તો ચલો આ વખતે નો બોલ છે, ફ્રી હિટ મળશે. ફૂલ ટોસ નાખવાના ચક્કરમાં અબવ ધ વેસ્ટ આઈ બોલ નાખી બેઠા. નો બોલ, ફ્રી હિટનો ચાન્સ, 32 રન. બેટ ફરાવ્યું પણ કંઈ જ ફાયદો નહીં, કેમ કે લાઇન એન્ડ લેન્થ ખેંચીને ત્યાં બોલિંગ નાખી રહ્યા છે અત્યારે કેવિન. 32 રન પ્રયત્ન કરવા પડશે છેલ્લા બોલ સુધી, કેમ કે 40 થી 50 રન ફાઇટિંગ સ્કોર બની શકે છે. ઓ ચાલો આ વખતે આગળ વધીને ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ડોટ બોલ રહ્યો, કેમ કે સ્લોઅર વન નાખ્યો હતો ત્યાં કેવિને. આ વખતે ચાન્સ મળ્યો છે પુલ કરવાનો, પણ ફિલ્ડર ઉભા બાઉન્ડ્રી લાઈન પાસે. ફક્ત 1 જ રન મળશે, તેટલું જ સારું ફિલ્ડિંગ થ્રો. સિંગલ્સમાં ડીલ કરી છે આ ઓવરમાં, અને 6 ઓવર પછી સ્કોર 33. યસ, એક બાજુ રિફ્રેશમેન્ટ કાઉન્ટર્સ આપણે કહી શકીએ સ્કાય બેરીઝની તરફથી, મિલ્કશેક્સ ફોર ઓલ ધ પ્લેયર્સ. સો એનર્જાઇઝ રહેજો, હાઇડ્રેટ રહેજો. મોહિતભાઈ એન્ડ ટીમની તરફથી સ્કાય બેરીઝ, ધી એનર્જી બૂસ્ટર્સ, કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8. આજે એટલે જ કે 9 જાન્યુઆરીએ શ્રી ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ અને NL ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે. બંને બાજુ મસ્ત મજાની એવી મેચિસ થઈ રહી છે. ઓલ ઓવર ધ વર્લ્ડ લાઈવ બ્રોડકાસ્ટિંગ થઈ રહ્યું છે યુટ્યુબના માધ્યમથી. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. 33 રન્સ, 5 વિકેટ, 6 ઓવર પછી અત્યારે MI ડિઝાઇનર્સનો સ્કોર. પહેલી ઇનિંગ્સ ચાલી રહી છે. સાગર આવ્યા છે રુદ્ર 11 માટે. પહેલો જ બોલ સ્લોટમાં હતો, તેને ડિસ્પેચ કરવાનો પ્રયત્ન, પણ અત્યારે બેટ્સમેને ડિસ્પેચ થવું પડશે, કેમ કે ત્યાં ફિલ્ડર ઉભા હતા અને નિલેશે કોઈ ભૂલ નથી કરી. જે પ્રમાણે શોટ લગાવ્યો હતો એમ લાગ્યું કે બોલ ટ્રાવેલ કરશે, પણ બાઉન્ડ્રી લાઈન પાસે ચોક્કસ ઉભા હતા. ધ્યાન મુદ્રામાં કેચને વિલીન કરી દીધો. શું ફરી એકવાર ચાન્સ બન્યો છે કેચનો? જી નહીં. અને જુઓ બેટ્સમેને અહીંયા દોડીને રન લેવા પડશે, કેમ કે બાઉન્ડ્રી લાઈનની અંદર જ હતી બોલ. આ પહેલી વાર જોયું કે કેચ છટક્યો ત્યારબાદ બાઉન્ડ્રી નથી કન્વર્ટ થઈ, પણ બેટ્સમેને દોડીને રન પૂર્ણ કર્યા 3. 36 પર 6. પણ ચાલો એમાં ડિઝાઇનર્સના બોલર્સે બેકઅપ દેવું પડશે સેકન્ડ ઇનિંગમાં જ્યારે રનચેસ શરૂ થશે. રાઉન્ડ ધ વિકેટ, સ્લોઅર ડિલિવરી. સિંગલ મળ્યો છે. 37 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. MI ડિઝાઇનર્સે કાંઈક તો ડિઝાઇન આઉટ કરવું પડશે. રાઉન્ડ ધ વિકેટ, ફરી એકવાર ફૂલ શોટ, પણ ચાલો ફિલ્ડરથી દૂર રહ્યું. બાઉન્ડ્રી લાઈનની અંદર જ બોલને સ્ટોપ કર્યો, પણ ત્યાં સુધી 2 રન દોડી ગયા. પ્રેઝન્સ ઓફ માઇન્ડ દેખાડ્યું આ વખતે બેટ્સમેને પણ. 39. અને હવે છેલ્લા 2 બોલ પહેલી ઇનિંગ્સના.
કનેક્શન સારું છે, ગેપમાં છે અને 4 રન પણ છે. મચ નીડેડ બાઉન્ડ્રી બૂસ્ટ અપ કરશે કોન્ફિડન્સ આખા ટીમનું. 43 રન, 6 વિકેટ્સ, છેલ્લો બોલ રહેશે. વેલ આપણે કહીએ તો આંખ બંધ કરીને ફૂલ શોટ મારવાનો પ્રયત્ન હતો. એક જ રન મળશે. બીજો રન લેવાનો પ્રયત્ન છે. દોડી ગયા, વિકેટ કીપર દોડ્યા અને બેલ્સને ડિસલોચ કર્યું. વિકેટ કીપરને થ્રો તો ચલો પહેલી ઇનિંગ્સની રમત અહીંયા સમાપ્ત થઈ છે. ઇન ઓલ જે સિનારીઓ રહ્યો, આપણા સ્કોરર એટલે કે ક્રિકીરોસ પર સ્કોરિંગ કરી રહ્યા છે રાહુલ. શું અપડેટ્સ રહેશે આપણે જોઈએ. પહેલી ઇનિંગ્સ ની સમાપ્તિ, સ્કોર છે 44, ટાર્ગેટ રહેશે 45 નો. સો યસ, સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત. રનચેઝની શરૂઆત. SSPS ક્રિકેટ લીગ સિઝન 8. ચલો આ વખતે એજ લાગ્યો, સ્લિપ્સના કોરિડોર પર ગઈ છે બોલ. 2 બાઉન્સ બાદ કોઈ હાનિ નહીં, પણ સારી એવી શરૂઆત બોલિંગમાં. પહેલી ઓવર ચાલી રહી છે. ટાર્ગેટ એટલો મોટો નથી, બટ એક તરફથી MI ડિઝાઇનર્સ એ જ પ્રયત્ન કરશે કે આ ટાર્ગેટ ભલે નાનો છે, બટ છેલ્લા બોલ સુધી લઈ જવાનો પ્રયત્ન રહેશે એમના તરફથી પણ. પહેલી ઓવર બોલ કરી રહ્યા છે હરેશ લાઠિયા. મોટો હિટ મારવાનો પ્રયત્ન, બોલ હવામાં ઊભી થઈ
ચાલો ફિલ્ડર થી દૂર રહી ગઈ. 4 બોલમાં 3 રન બન્યા છે. નિલેશ અને મિતેશ. ચલો વેઇટ કર્યું બેકફૂટ પર સફળ થઈને મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો. ડોટ બોલ રહેશે. 2 ડોટ બોલ જોવા મળ્યા છે પહેલી ઓવરમાં અને 3 સિંગલ્સ. 45 નો ટાર્ગેટ છે. યસ, સેન્સિબલ ક્રિકેટ. અત્યારે પહેલી ઓવરની સમાપ્તિ થશે. સિંગલ સાથે સ્ટ્રાઇક પોતા પાસે રાખશે નિલેશ અને પહેલા ઓવર બાદ સ્કોર છે 4 રન વગર કોઈ વિકેટના નુકસાને. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત SSPS લીગ સીઝન 8 મુખ્ય સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, હોસ્પિટાલિટી પાર્ટનર્સ વલ્લભ એલ્યુમિનિયમ, સાથે જ બધા ટીમ ઓનર્સનું પણ ખૂબ ખૂબ અભિનંદન ને સ્વાગત. R10 Computer and Securities, Lucy Bellows, Purity Impacts, Home Financial Services, Kiamond Impacts, Purity Gems, Misha Interiors. અને બીજા ઓવરની શરૂઆત સ્લોઅર 1 સાથે અપીલ કરવામાં આવી હતી વિકેટ કીપર દ્વારા, કેમ કે ત્યાં એમને પણ ખબર હતી છે જે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ, પણ અમ્પાયરે કીધું જી નહીં, આ વાઇડ બોલ છે. તો એક્સ્ટ્રામાં પહેલો રન જોવા મળ્યો. ઓન ધ રાઇઝ ફોરવર્ડ ડિફેન્સ, પણ જોયું કે ફિલ્ડર ખૂબ જ દૂર હતા. બોલર પોતે જઈને જ્યાં સુધી આ બોલને સ્ટોપ કરતા 1 રન લેવાનો ચાન્સ. સ્કોર 6 રન વગર કોઈ વિકેટના નુકસાને. યસ, બધા ટીમ ઓનર્સનો પણ ખૂબ ખૂબ આભાર. મિશા ઇન્ટિરિયર્સ, હિતિકા રેન્ટલ બ્યુટિક, ઓહો હો હો, લકી ઇનફ જો આ વખતે બોલ બાઉન્સ થતા થતા જ આગળ નીકળો, કેમ કે વિકેટ કીપરે વેઇટ કરી હતી કે કદાચ આ બોલ લાગી જાય સ્ટમ્પ્સ પર તો મજા આવી જાય. એનિમેટેડ સીન્સ પણ જોવા મળ્યા છે આજ સવારથી. ફરી એકવાર એમ લાગ્યું કે આંખ વિંધીને મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં બેટ્સમેને. બોલની લાઇન એન્ડ લેન્થને પિચને સમજી ન શક્યા. લેગ બાઇઝના રૂપમાં સિંગલ. તો યસ, આવી રીતે જ ક્યાંક એમાં ડિઝાઇનર્સે થોડુંક બેટ્સમેનને સાવચેતીથી રમવું પડશે, એવો પ્રયાસ કરવો પડશે. નહીં, ઇનોવેટિવ શોટ રમવાનો પ્રયત્ન સફળ થયા હતા અને ત્યાં જ ભૂલ કરી બેઠા. અમ્પાયરનું માનવું કે આ લીગલ ડિલિવરી. બપોરનો સમય થઈ રહ્યો છે, થોડુંક શાંત વાતાવરણ, પણ આ વાતાવરણને ભંગ કરવું પડશે બેટ્સમેને. ચાલો પ્રયત્ન તો કર્યો છે, ઇનફિલ્ડને ક્લિયર કર્યું, સિંગલ લઈ લીધો. સિંગલ સાથે સ્કોર 8 રન. રુદ્ર 11. અત્યારે ધીમી શરૂઆત છે, પણ આના બેટ્સમેન નક્કી જ પોતાના બેટથી મોટા હિટ્સ મારવામાં સફળ થયા છે. શોર્ટ આર્મ જેબ ઓફ સ્ટમ્પની બહાર, લેટ કાટ થર્ડ મેનના રીજન પર ખૂબ જ દૂર જઈ રહી છે બોલ અત્યારે, પણ સારું ફિલ્ડિંગ. અને આની સાથે જ ઓવર થઈ છે કમ્પ્લીટ, એટલે જ કે છેલ્લા બોલે આવ્યા 2 રન અને 2 ઓવર બાદ સ્કોર છે 10 રન વગર કોઈ વિકેટના નુકસાને. ત્રીસ બોલમાં 35 રનની જરૂરત એમાં ડિઝાઇનર્સ માટે. અહીંયા માત્ર વિકેટ લેવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, પણ રુદ્ર 11 ને ખબર છે કે લક્ષ્ય એટલો મોટો નથી, તો અત્યારે તો સિંગલ્સ ડબલ્સ લઈને આપણે સ્કોરને આગળ વધારીએ અને જ્યારે ચાન્સ મળશે એની ઉપર મોટા હિટ્સ નક્કી જ મારવામાં સફળ થશે બેટ્સમેન. 11 રન્સ, 11 રન વગર કોઈ વિકેટના નુકસાને. અત્યાર સુધીમાં મોટો હિટ્સ એટલા ખાસ નથી જોવા મળ્યા, પણ રનિંગ બિટવીન ધ વિકેટ સરસ રહ્યું છે. ચાલો આ વખતે પોતાના બેટને ઓન સાઇડ પર ફેરવું, સિંગલ લઈ લીધો, સ્ટ્રાઇકને રોટેટ કરી. આજ રહી છે અત્યાર સુધીની વાતાવરણ, કેમ કે જ્યારે જ્યારે બેટિંગ કરવા ઉતરે છે નિલેશ
અને મિતેશ તો નક્કી જ થોડા સમય બાદ એટલે કે સેટ થયા બાદ તે મોટા હિટ્સ રમે છે. એક તરફ એનર્જી કાઉન્ટર્સ શરૂ થઈ ગયા. આ વખતે બેકફૂટ પર જઈને રમ્યા હતા સ્ટ્રોકને સિંગલ મળશે. સિંગલ્સ ડબલ સાથે અત્યારે સ્કોરને વધાવી રહ્યા છે. એક તરફ સ્કાય બેરીઝનું કાઉન્ટર્સ, બધા જ પ્લેયર્સ માટે એનર્જી ડ્રિંક્સ, 5 ટાઈપ ઓફ મિલ્કશેક્સ. તો યસ, એન્જોય કરો ક્રિકેટ સાથે. 13 રન વગર કોઈ વિકેટના નુકસાને આગળ વધ્યા હતા. મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો હતો અને અહીંયા પહેલી વિકેટનું પતન, કેમ કે એજ લાગ્યો છે ત્યાં. સો ફાઇનલી અ રિવોર્ડ ફોર હરેશ. સરસ બોલિંગ, સ્ટમ્પ ટુ સ્ટમ્પ અને વિકેટનું પતન. તો ચલો, આ વખતે અપીલ કરવામાં આવી હતી. અપીલમાં ઉત્સાહ પણ નજર આવ્યો અને જો ઉત્સાહ સાથે જ બોલિંગ થશે તો મજા આવશે. 13 રન 1 વિકેટના નુકસાને છેલ્લો બોલ 3G ઓવરનો. પોતાના 2 ઓવરમાં 7 રન થઈને એક સફળતા મેળવી છે હરેશભાઈએ. પરફેક્ટ લાઇન એન્ડ લેન્થ અને ઓવર થઈ છે સમાપ્ત. ડોટ બોલ સાથે હવે માત્ર 24 બોલમાં 32 રનની જરૂરત. સો 8 રન પ્રતિ ઓવરની રન રેટથી રન ચેઝને કમ્પ્લીટ કરવું પડશે રુદ્ર 11 ની ટીમે. ચાલો, પહેલો જ બોલ ફૂલ ટોસ મળ્યો અને ફિલ્ડરે કોઈ ભૂલ નથી કરી. ભાવેન હતા ત્યાં. 1 થી 2 સ્ટેપ્સ પાછળ જઈને રિવર્સ કપ એક્શન સાથે કેચ કમ્પ્લીટ કર્યો. તો રુદ્ર 11 ની માટે થોડાક ટફ ક્વેશ્ચન્સ પૂછવાના સવાલ ચાલુ થઈ ગયા છે MI ડિઝાઇનર્સની તરફથી. તો નક્કી ત્યાં પહેલા બોલે વિકેટ લીધા બાદ કોન્ફિડન્સ દેખાઈ રહ્યું છે. આખા ટીમની બોડી લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ છે અને આજ તો અમે કહી રહ્યા હતા કે જો વિકેટ આવશે તો મજા આવશે. 13 રન 2 વિકેટના નુકસાને ડોટ બોલ રહ્યો બીજો. પહેલા બોલે વિકેટ, ત્યારબાદ ડોટ બોલ. તો નક્કી જ કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ દેખાઈ રહ્યું છે આખી ટીમમાં. વોટ અ બોલ વન્સ અગેન. ટપ્પો પડીને અંદર આવ્યો, પગ ઉપર લાગ્યો. ઇન સ્વિંગિંગ ડિલિવરી મહેશની તરફથી. આ વખતે તો ઉભા જ બોલ ને મોકલી દીધો બાઉન્ડ્રી લાઈનના ઉપરથી 6 રન માટે. પ્રહાર કર્યો પ્રિયમે. એમનો પ્રિય શોટ એટલે જ કે સ્લોગ હિટિંગની શરૂઆત. પ્લીઝ પ્રેક્ટિસ કરશો તો ધ્યાન રાખો કે બોલ ગ્રાઉન્ડની અંદર ન જાય. ચાલો, અહીંયા જો દમદાર શોટ હતો, સેજ મિસફિલ્ડ. બીજો રન લેવાનો પ્રયત્ન હતો, ના પાડી પ્રિયમે અહીંયા કે ભાઈ રિસ્ક નથી લેવું. 20 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર રુદ્ર 11 નો. છેલ્લો બોલ રહેશે.
સેન્સિબલ ક્રિકેટ. ફ્લિક કરી દીધું અને સિંગલ લઈ લીધો અને આની સાથે જ ઓવર નંબર 4 પણ સમાપ્ત. 21 રન 2 વિકેટના નુકસાને, એટલે જ કે આવનાર 18 બોલમાં 24 રનની જરૂરત. ચાલો, જય માતા દી આપ સૌને. બધાની નજર જ્યાં હતી એ ટેમ્પો આવી ગયો છે. કેમ કે સમય થઈ ગયો છે 1:07. નવા બોલર નો આગાઝ. ઓન સાઇડ પર રમ્યા, સિંગલ મળી જશે. પેલો બોલ હતો, સિંગલ લઈ લીધો. 22 રન 2 વિકેટ અને વિજયભાઈ આવ્યા છે બોલિંગ એન્ડ પર. ભાઈ પ્લીઝ ધ્યાન રાખો કે પ્રેક્ટિસના બોલ અંદર ના જાય. 22 રન 2 વિકેટ. વ્હાઇટ બોલ. વ્હાઇટ બોલનો ઈશારો, ટપ્પો પડીને બોલ બહારની તરફ નીકળી ગઈ હતી. 23 રન, હજી એક રનનો સરવાળો. 22 રનની જરૂરત 17 બોલમાં. વેલ, આ વખતે ડિફેન્સિવ શોટ રમ્યા હતા, સેજ ફમ્બલ થયું. પ્રિયમ ત્યાં ઓલમોસ્ટ રિસ્કી સિંગલ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ના પાડી નોન સ્ટ્રાઇકર્સ એન્ડથી કે ભાઈ રિસ્ક ન લે. 23 રન. 5મી ઓવર ચાલી રહી છે, 2 બોલ થયા છે. ચલો, આ વખતે હલકા હાથેથી રમ્યા. કેમ કે જ્યાં સુધી પ્રિયમ ઊભા છે, રુદ્ર 11 રિલેક્સ નજર આવશે અમને. ચોવીસ રન 2 વિકેટના નુકસાને. શું વાત છે, જુઓ ઓલમોસ્ટ આ વખતે વેઇટ કરીને સીધો તીર નીકાળ્યું કમાનમાંથી અને જે શાંતતા હતી એને ભંગ કર્યો. છગ્ગો. રુદ્ર 11 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 6. 30 રન 2 વિકેટના નુકસાને. સારો બોલ, ડોટ બોલ. પણ ચાલો, છેલ્લો બોલ રહેશે 5મી ઓવરનો. ફરી એકવાર સ્લોગ હેડ. બાઉન્ડ્રી રડારમાં હતી અને તેને બાઉન્ડ્રીમાં કન્વર્ટ કર્યો. 34 રન 2 વિકેટના નુકસાને, 5 ઓવર્સની સમાપ્તિ પર. એટલે હવે 12 બોલમાં 11 રનની જરૂરત. 12 બોલ 11 રન. ચોથી ઓવર સુધી સારું ચાલી રહ્યું હતું, પણ 5મી ઓવરમાં 2 મોટા હિટ્સ મેચને ટર્ન અરાઉન્ડ કરી શકે છે. રુદ્ર 11 બાઉન્સ બેક કરી રહ્યું છે ફરી એકવાર. સંયમ સાથે બેટિંગ કરી રહ્યા છે બંને જ બેટ્સમેન. અને હવે અહીંયા નક્કી જ એમઆઈ ડિઝાઇનર્સ તરફથી એક પ્રયત્ન રહેશે કે વેલ્લેસરે ખાધી વિકેટ કે એક સારી ઓવર નાખવામાં આવે. લો સ્કોરિંગ એન્કાઉન્ટર્સ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બને છે. અને અહીંયા માત્ર હવે રુદ્ર 11 ની તરફથી પણ પ્રયત્ન એ જ, કેમ કે બંને જ બેટ્સમેન ટાઈમ કરી રહ્યા છે. પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ પણ જોવા મળ્યા છે. અને સ્ટ્રાઇક પર હશે પ્રિયમ. હિમાંશુ આવ્યા છે બોલિંગ અટેકમાં. 34 રન 2 વિકેટ. ડાબા હાથના બોલર, જવા દીધો. સારો બોલ હતો, રિસ્પેક્ટ દીધું, જવા દીધો વિકેટ કીપરના હાથમાં. કોઈ રિસ્ક નથી લીધું અત્યારે.
આ વખતે આગળ વધ્યા હતા પણ કોઈ ચાન્સ જ નહીં. ડોટ બોલ રહેશે અને જો નોન સ્ટ્રાઇકર્સ એન્ડથી કેવિન ગયા છે, કાંઈક તો કાન મંત્રણા દીધી છે ત્યાં પ્રિયમને. કદાચ એ જ કીધું હશે કે મને સ્ટ્રાઇક આપી દે. લેગ સ્ટમ્પ પર બોલ અને પ્રિયમનો મનપસંદીદા શોટ, ફૂલ શોટ 6 રન માટે. જો ફિલ્ડર ઉભો હોત તો પણ માત્ર સ્પેક્ટેટર બની જાત. 40 રન 2 વિકેટના નુકસાને. રાઉન્ડ ધ વિકેટ ફરી એકવાર યોર્કર લેન્થ બોલ, ફોલો થ્રુમાં જ બોલને સ્ટોપ કર્યો પણ ચાલો સિંગલ રન લેવાનો ચાન્સ મળી ગયો. 41 રન અને હવે ફક્ત 4 રનની જરૂરત. માત્ર 4 રન 8 બોલમાં. ઉભા ઉભા જ માનો મોટો હિટ મારવાનો પ્રયત્ન, બેટ માત્ર હવામાં લહેરાયું. ડોટ બોલ રહ્યો. કેવિનના બેટથી પુલ શોટ, સરસ મજાનો એવો ફિલ્ડિંગ એફર્ટ. બીજો રન દોડવાનો પ્રયત્ન કર્યો હતો પ્રિયમે. ચલો આ ફિલ્ડિંગ એફર્ટ માટે તો તાળીઓ થઈ જાય. સરસ મજાનો ફિલ્ડિંગ એફર્ટ. 6 ઓવર બાદ સ્કોર છે 42 રન, એટલે જ કે છેલ્લા 6 બોલમાં 3 રન. મેચ મજા આવશે જો પૂર્ણ રીતે છેલ્લા બોલ સુધી આવી તો, પણ પહેલા 3 બોલ પર નિર્ભર કરશે કે આ મેચમાં શું થવાનું છે. અત્યારે 3 રનની જરૂરત રુદ્ર 11 ને, અને બીજી બાજુ એમાં ડિઝાઇનર્સ પ્રયત્ન એ જ કરશે કે આ મેચને છેલ્લા બોલ સુધી ફાઇટ બેક કરવામાં આવે. છેલ્લા 6 બોલ 3 રન. રાઉન્ડ ધ વિકેટ, પેલો બોલ કેવિનની તરફથી, આ સ્ટ્રોક ગેપમાં. અહીંયા બીજો રન લેવાનો પ્રયાસ અને 2 રન દોડી ગયા. 2 રન દોડી ગયા એટલે જ કે સ્કોર્સ આર લેવલ્ડ, કેમ કે 3 રનની જરૂરત હતી. ચાલો પુલ શોટ ઓન સાઈડની દિશામાં. અપીલ કરવામાં આવી અને જુઓ વેટ કરવું પડશે થોડી વાર માટે, કેમ કે અહીંયા કેવિનને લાગ્યું કે આરામથી 1 રન મળી જશે, પણ આ થ્રો આવ્યો અને તેમણે જવું પડશે પેવિલિયનમાં. એટલે જ કહીએ ને, નજર હટી દુર્ઘટના ઘટી. જ્યાં સુધી ફિનિશિંગ લાઈન ક્રોસ ન થાય ત્યાં સુધી તમારે દોડવું પડે. ચાલો છેલ્લો બોલ નાખવાનો પ્રયાસ હતો પણ અહીંયા માત્ર વાઇડ નાખી દીધો અને આ મેચ થઈ છે સમાપ્ત. પણ દાદ દેશું એમાં એ ડિઝાઇનર્સની, છેલ્લા ઓવર સુધી એમણે તે મેચ લઈને આવ્યા, બટ રુદ્ર 11 ફિનિશિંગ લાઈનને ક્રોસ કરી દીધું અને મેચ સમાપ્ત થઈ. મેન ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ મેચ નિલેશ પટેલ, જેમણે પહેલી ઓવરમાં 3 વિકેટ લીધી હતી.
બન્યા છે પ્લેયર ઓફ ધ મેચ નિલેશ પટેલ રુદ્ર 11 થી આપને ખૂબ ખૂબ અભિનંદન નેક્સ્ટ મેચની શરૂઆત થોડા જ સમયમાં